હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ કિશન કુમાર વ્લોગ્સમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આવી ગયું છું શિશુ વિહારમાં, બરાબર છે। ત્યાં આપણે જવાનું છે અંદર। આજે જીપીએસસી ના અધ્યક્ષ આવવાના છે, હસમુખ પટેલ સર, બરાબર છે। ત્યાં આપણે જવાનું છે, એમનો સેમિનાર એટેન્ડ કરવાનો છે। કેમ છો મિત્રો, જવું છે ને આપણે એક જ જોડે? હા, જવાનું જોઈએ। ચાલો। સેમિનાર ની અંદર આવવાના છે વક્તા શ્રી હસમુખભાઈ પટેલ, અધ્યક્ષ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી ના છે। શિશુ વિહાર સંસ્થાની અંદર સરસ મજાની બુક જોઈ શકો છો। આપણે આવી ગયા છે, થોડીક વારમાં આવવાના છે સર। ભાવનગરમાં સામાજિક સેવાના જે બીજ રોપાયા છે એ આ શિશુ વિહાર અને એ પ્રકારની સંસ્થાઓ થકી આ બીજ રોપાયા છે। બાળકો માટેની આ સંસ્થા એટલે શિશુ વિહાર એવું નામ આવ્યું। વર્ષે લગભગ 5 લાખ બાળકો અહીંના ક્રીડાંગણની, મેદાનની અને એવી બધી પ્રવૃત્તિઓ થકી શિશુ વિહારની મુલાકાત લે છે। અધ્યક્ષ આદરણીય હસમુખભાઈ, જેમના આયોજન નીચે આપણે એકત્ર થયા છે તે સમન્વય સાથે જોડાયેલા બધા જ કાર્યકરો અને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જીવનમાં કંઈક કરવાનો જેટલો ઉકેલ છે એવા સૌ વાલા વિદ્યાર્થી, શિશુ વિહારના પ્રાંગણમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે। એક જાણીતી ઉક્તિ એવું કહેવાયું છે કે જીવનમાં કોણ સફળ થાય તો એ 3 માણસો સફળ થાય। આઈધર વેલ ફેલ્ડ, જે બહુ વાંચે છે એ સફળ થાય, બીજો એ સફળ થાય કે જે વેલ ટ્રાઈડ, જે બહુ ફરે છે એ માણસ સફળ થાય, અને ત્રીજો જે એક્સપિરિયન્સ, અનુભવ જે છે એ માણસ સફળ થાય। વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા આપણે વાત કરીએ પેલા હું સમજી લઉં કે આમાંથી કોણ કઈ પરીક્ષા આપે છે, વાત કરતા કરતા વધારે આમાંથી લોકરાષ્ટ્રની પરીક્ષા આપવાના કેટલા છે અને જીપીએસસી વધારે છે। સરસ, તો હું કેટલાક મુદ્દાઓની વાત કરીશ અને છે કે આપણે સાહેબને કહ્યું કે તમને એ વાત કહું છું જુદો માહોલ હોય, સાંભળવું અને બંને હોય તો સાંભળે છે, પ્રશ્નો પણ લઈએ છીએ, બસ સમય મર્યાદિત છે એટલે મારી વાત માટે અને પછી લોકો માટે કામ કરવાનું। તમને આજે જે અકોડો મળી રહી છે એ તમારા સરકારમાં આવ્યા પછી લોકોને ના કરવા ઓછું થાય, એ અકોડો ઓછી થાય અને લોકોના ચહેરા ઉપર ખુશી લાવવાની તમારા માટે તક છે। એવો જો તમે વિચાર કરશો તો તમે માત્ર પરીક્ષામાં પાસ નહીં થાવ, તમારા જીવનને એક અર્થ આપશો। અને જે તમે સરકારમાં આપણા દેશમાં એવું છે કે સરકારમાં આપણે કરીએ ને એના કરતા ઘણો વધારે જશ આપે। સામાન્ય રીતે તમને એવું સાંભળવા મળે સરકારમાં તો આ કરવું શક્ય નથી, નહીં આમ છે ભારત, બધું જે લોકો વાત કરે છે એ લોકો પોતાની મર્યાદાને ઢાંકવા માટે આ બહાના કાઢે। બરાબર, સરકારમાં અસંખ્ય લોકો જોયા
કોન્સ્ટેબલ થી મળીને ઊંચામાં ઊંચા હોદ્દા સુધીના થયું છે કે જેને સારું આપ્યું છે એને કોઈ રોકી શકતો નથી. મારી પાસેથી પૈસા ઉછીના લીધો છે, ડિક્શનરી ખરીદેલો છે. એ આઈએસ અને થાય ને એમએસસી નહીં, એમાં એક દિવસ આ છોકરા એમના એક કોમન મિત્રને લઈને આવે મારી ત્યાં પેલા પ્રવીણને મળવા માટે. બધા સાથે બીએસસી કરતા હતા. એમાંથી એક જણ વિદ્યાનગર ભણવા ગયો હતો. વિદ્યાનગર નો એક મિત્ર અહીંયા વડોદરા આવેલો તો એને લઈને અમારી રૂમ પર આવ્યો અને પ્રવીણ હાજરમાં. એટલે હું એને ચા પીવા માટે લઈ ગયો અને મેં કીધું આ પરીક્ષા તો બહુ અઘરી હોય છે, અંગ્રેજીમાં થાય છે, એમાં તો ગ્રુપ ડિસ્કશન હોય છે અને આ પરીક્ષામાં કોઈ દમ નથી. પહેલી વાર આવતો હતો પરીક્ષા, અંગ્રેજી આવડતું નહોતું, ડિક્શનરીઓ ખરીદી અંગ્રેજી શીખવા માટે. આ પરીક્ષામાં કોઈ દમ નથી. આ પરીક્ષા ગુજરાતીમાં થાય છે, આમાં ગ્રુપ ડિસ્કશન હોતું નથી, ઇન્ટરવ્યુ પણ ગુજરાતી. અને આમાંથી પ્રેરણા લઈને મેં પરીક્ષા આપવાની શરૂ કરી. પણ એમાં એનાથી મદદ પણ જવા દે છે કે એનું એ વર્ષે 380 રેન્કે પાસ થઈ ગયા તરત જ. અને એને તો આઈઆરએસ જોઈન કરી, બહુ જ આર્થિક રીતે બહુ ખરાબ થઈ ગઈ અને આઈઆરએસ જોઈન કરી. એ એમનું બધું સાહિત્ય એમને જે આખે લખેલી નોટ્સ બનાવી એ બધી અમને આપી ગયો. આપણે નોટ્સ વાંચીને અમને આ નોટ્સ તો ત્યારે પાસ જ ના, એટલે અમે એનાથી સારી નોટ્સ બનાવી. પણ મને 380 રેન્ક પર આવી ને ત્રીજા પ્રયત્નમાં આવે અને ચોથા પ્રયત્નમાં મારો આઈપીએસ માં ત્યારે 92 રેન્ક આવે. એમની પહેલા પ્રયત્નમાં 380 લઈને આવે. આ આત્મવિશ્વાસ. એમનું સાહિત્ય અમારા જેટલું સારું નહીં, એમનું એનાલિસિસ એટલું સારું, કદાચ એનાલિસિસ તો હોય પડશે પણ એમનો આત્મવિશ્વાસ. એટલે તમારે સૌથી વધારે કામ કરવાનું હોય તો આત્મવિશ્વાસ માટે કરવાનું. અને આની આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે રોજે રોજ કરવું પડશે. રોજે રોજ આત્મવિશ્વાસ નીચો થશે. પરીક્ષાના દિવસો નજીક આવશે એટલે તો ખાસ થશે કે આમ ખરાબ વર્ષ બગાડ્યું, બરાબર. એટલે એની સાથે તમે જે કોઈ હેન્ડલ કરશો એટલું સારું રહેશે. પોલીસ પરીક્ષાની પેટર્નમાં કોઈ ફેરફાર થશે એ તો હવે નવી પરીક્ષાઓ લેનારા કેવી લે છે એના પર આધાર. સવાય છે જે કોઈ વ્યક્તિ પેટર્ન એટલે આખી પરીક્ષાની પદ્ધતિ કંઈક જ છે. હવે પ્રશ્નની અંદર ફેરફાર થાય નીચે જે વખત બીજી વાર લેતો હોઉં મેં તમને એમ ના કહ્યું કે હું પરીક્ષાની પરીક્ષા કરતા મારા કરાટેના મ્યુઝિક બરાબર 2 દીધા છે તમે તો ફરક તો પડવાનું જ છે. તમારે એવું પહેલા 6 મહિનાની એક વર્ષમાં તમારે એક લેવલે પહોંચી જવાનું તો પછી નોકરી કરતા સાહેબે તમને ખૂબ સરસ માહિતી આપી, માર્ગદર્શન આપ્યું. મોટાભાગના જે પ્રશ્નો સાહેબને નહોતા આપ્યા એ રિપીટ થતા હતા અને મુખ્ય વાત એ જ હતી કે આત્મવિશ્વાસ કેમ ટકાવી રાખવો અને સ્ટ્રેસને કેમ ઓછો કરવો. આ 4-5 દિવસની તૈયારીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું અને એમાં શિશુ વિહારે ખૂબ સરસ તમને આ હોલ અને સુવિધા આપી. એટલે કહેવાની વાત એ છે કે એક વિદ્યાર્થીઓનું હિત, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટેની સંવેદના સાહિત્યની અંદર એવી ભારોભાર છે કે જેથી કરીને જીપીએસસી કે કોઈ પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એક બહુ જ પોઝિટિવ વાતાવરણ ઊભું થયું છે. કે એના નામ ઉપર જ આ સમયસર આ અધિક્ષો કરતા વિદ્યાર્થીઓ છે ત્યાં આવ્યા છે કે આ કાર્યક્રમની સફળતા છે. શિશુ વિહાર અનેક પ્રવૃત્તિઓ કરે છે, એમાંથી એક પુસ્તકાલય પ્રવૃત્તિ છે. એ પુસ્તકાલય પ્રવૃત્તિના ક્રમે આ કાર્યક્રમ હતો અને શિક્ષણ સમગ્ર અભિયાન સમન્વય એનું પણ એક માધ્યમ કે આ બંને સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ થયો. આ બંને સંસ્થાઓ અને તમે બધા ઉપસ્થિત રહ્યા તમારા બંને હસમુખભાઈનો આભાર મેળવીને દીકરું છું. તો તે અહીંયા શિશુ વિહાર સંસ્થાના સ્વયંસેવકો પુસ્તકના કાઉન્ટર પાસે ઉભા છે, એને તમે સંપર્ક કરી શકો છો અને અહીંની લાઇબ્રેરીનો લાભ પણ તમે વાંચવા માટે કરી શકો છો. સાહિત્ય મેડિકલ કોલેજમાં પણ અત્યારે તરત કાર્યક્રમ છે, પણ બહુ સમયસર આપણે જે 1.5 થી 3 નું વિચાર જોડાઈ શક્યા એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હેલો મિત્રો, આપણે હસમુખ પટેલ સાહેબનું સેમિનાર એટેન્ડ કર્યો. ત્યાર પછી ચા પીને મિત્રો સાથે હવે છૂટા પડશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કેવો લાગ્યું મારો વ્લોગ્સ?